નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના અગ્રણીઓ દ્વારા મામલતદાર કચેરી અને ધારાસભ્ય શ્રી જિજ્ઞેશ મેવાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વડગામ વિધાનસભામાં આજે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવાયું છે। આ સમિતિએ મામલતદાર કચેરી તથા ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપી ગુજરાતમાં વિશિષ્ટ વર્ગીકરણની માંગ ઉઠાવી છે। એડવોકેટ બળવંતસિંહ ઠાકોર, ગીડાસણ કરનારા દિનેશજી ઠાકોર, પોચડા જસવંતજી ઠાકોર, એદરાણા પ્રકાશભાઈ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, ધનાલી મોગજીભાઈ ઠાકોરના પુત્ર જીતેન્દ્રભાઈ, જૂના નાગરપુરા, નુદોત્રાના દશરથભાઈ ઠાકોર તથા વડગામની આગેવાની કરતી ઠાકોર યુવાનોની વિશાળ હાજરી રહી હતી। આવેદનમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં કુલ 146 ઓબીસી સમુદાયો વી શ્રેણીમાં સમાવેશ પામે છે, પરંતુ માત્ર 20 જેટલા સમૃદ્ધ અને આરામદાયક સમુદાયો જ મોટાભાગના લાભો ઉપાડી રહ્યા છે, જ્યારે ઠાકોર, કોળી, દેવીપૂજક, રાવણ, ગૌસ્વામી, વણઝારા, જોભી સહિતના લગભગ 16મી વધુ સમાજો વિકાસથી વંચિત છે। આ સમુદાયો માટે વિશિષ્ટ વર્ગીકરણ અમલમાં મૂકીને ન્યાય મેળવવો જરૂરી છે। મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં આ પહેલ દાયકાઓથી અમલમાં છે। ગુજરાતમાં પણ તાત્કાલિક તેનું અમલ થાય એવી માગ સાથે આવેદનપત્ર સોંપાયું। અહેવાલ આપ્યો જસવંત ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, વડગામ।